એમ સમજે છે સંત સુજણજી, બીજા કરે છે બહુ ખેંચાતાણજી. આપા પરને પરઠી પ્રમાણજી, હેતુ વિના સહુ થાય છે હેરાણજી. હેરાણ થાય છે હેતુ વિના, તે તો અણસમજણ આપણી. જેમાં એરણ લુહારની, પરતાપે તે પીડા તાપની. જેમાં અંબર સુંદર ઓઢીએ, તે હોય કુચનિક કંડુવે ભરું. અળગુન કરીએ અંગથી, તો દુઃખનું નાવે સરું. કોક જ ની કંડુવે ભર્યું એટલે શું થાય? જોડાવે એવું એને દેશી ભાષામાં શું કહેવાય? દેશી ભાષા ભકું ભકું કે દેશમાં ભકું કહે ને. બાજરાના ડોંડા ખાડામાં નાખ્યા હોય ને તેમાંથી રજ ઉડે, એને ભકું કે. ખંજવાળી ઉપડે બહુ, એટલે કૂક જ કંડું કે એટલે કંડું એના એટલે ખંજવાળે જ કહેવાય. કૂક જ કંડું એ ભરી એટલે ખંજવાળી ઉપાડે એવું એમ. એમાં બાજરા અને જુવારને જે ભકું હોય એ બહુ ખાજવે, એનાથી થોડુંક ઓછું ઘઉંનું ખાજવે, એનાથી પછી બીજા થોડા ઓછા. એટલે એ ચાદરિયાની ઓઢીને બેહે, પછી વલુરાટ ઉપડે. દ્રષ્ટાંતિ શું કીધું? હા, ચાદરથી વલુરાટ ઉપડે એટલું જ. બીજું કઈ શેનો વલુરાટ ઉપડે? હું ભાઈ સાબિત બ્રહ્મ સ્વામીજી હે અણસમજણનો વલુરાટ? તો અણસમજણ તો ઓઢવાની ન હોય ને કઈ. આમાં શું કીધું એને વાંચીને કહેવાનું. બારોબાર આપણે પેલું કહી દે. સારું વસ્ત્ર પહેર્યું હોય પણ એમાંથી ખંજવાળ આવતી હોય તો એનાથી સુખ ન થાય. સારું વસ્ત્ર કયું આપણે પહેર્યું છે એમ એટલે ખંજવાળ આવે. દેહ ભાવ વસ્ત્ર પહેર્યું છે, લાગે આપણને બહુ સારું, પણ વલુરાટ ઉપડે એમ. ઓકે, કાંઈ ઓલું થાય પૂરું થાય નહીં કોઈ વાતે. આપણે દેહ ભાવનું છે ને ગ્રહસ્થ હોય તો કુટુંબ મમતા, એને મમતા કે. હા, એટલે દીકરાને કાંઈ મંદવાડ આવે, ઘરવાળાને કાંઈ વાંધો આવે, કાંઈ મુશ્કેલી આવે તો વલુરાટ કોને ઉપડે? દીકરાને કોને ઉપડે? એને બાપાને ઉપડે. ક્યાં જાય બીજે વલુરાટ? આપણને કોઈ કંઈક હારો મોળો કહે તો આપણને સીધું વલુરાટ આપણને જ ઉપડે એમ. આપણે તો નોખું નથી, બધું ભેળું લઈને ફરીએ બધી. એની બધું નોખું પાથરીને ફરતા હોય. આપણે બધું ભેળું લઈને ફરતા હોય એટલે આપણને વલુરાટ આનો ઉપડે, એને એનો ઉપડે. જેમાં અંબર સુંદર ઓઢીએ, તે હોય કુચની કંડુવે ભરું. અળગુન કરીએ અંગથી, તો દુઃખનું નાવે સરું. તમને કોઈ એમ કહે કે તમને કીર્તન બોલતા આવડતું નથી, હરખું બોલ્યા ને કીર્તન બોલતા આવડતું નથી, તો તમને કાંઈ થાય? શું થાય?
હે શું થાય ભાઈ એમને તમને ખબર છે ને શું થાય થોડી ખબર હોય ક્યારેક તો હોય હે સારું શું થાય હે સારું ન લાગે. સારું એટલે દેહાભિમાનમાં ભોગો લાગે એટલે વલોરાટવું પડે તો કે સાંભળી લે બીજું હું આપણે નથી આવડતું તો મને સાંભળી લે બીજા પાસે સારું બોલતા હોય એની પાસે સાંભળો. આપણા દેહાભિમાનને જરાય ઘોંકો લાગે તો બહુ પ્રોબ્લેમ થાય. એટલે દેહાભિમાનને હું આપણી ક્રિયાને કોઈ વખાણે નહીં, આપણા શિષ્યને કોઈ ન વખાણે. ઘણી વખત શિષ્યનું થતું હોય છે કે અમારા શિષ્ય તો હોનાના અમે ને ભલે તમે ગારાને કહો પણ શિષ્યને હોનાના કહો એવું આપણે એવું હોય છે. જેમ માથે મેષનો મોટલો કોઈ ઉપાડે કોયલાતણો ખપન આવે ખાધાતણો લાગે ડાગલું ગડે ઘણો. આ દ્રષ્ટાંતો બધા જે આપ્યા છે એને ઘટાડવા જોઈએ, થોડાક મનમાં બેહી નિરાયતે અને એમાં પોતાના ઘટાડવા જોઈએ કે આમાં હું આપણે કયો કોલસાનો પોટલો અને ક્યાં હું ડાઘ વાગે અને કયું ભકું અને કઈ ચાદર અને કોડે ઓઢી એને નિષ્કુળાનંદ સ્વામીએ તાત્પર્ય કીધું ને, તાત્પર્ય કે તાત્પર્ય એટલે ગ્રંથ તાત્પર્ય. એમ નિષ્કુળાનંદ સ્વામી શું કહેવા માગે છે આનાથી કે હા ચાદર ઓઢી લીધી ભકાવાળી એ બધું એમ ઓલે ફલાણે હોતે ઓઢી હતી ને ફલાણે ઓઢી હતી ને પેલા ઘઉંના ખળામાં ગયો તો ત્યારે મને બહુ ભકું લાગ્યું હતું અને બાજરામાં તો બહુ લાગ્યું હતું. એની કથા કરે છે નિષ્કુળાનંદ સ્વામી. આ દ્રષ્ટાંતો દીધા એ ક્યાં ઘટે આપણામાં, તો એને કામના નહીં તો ન કામના. આપણે તો કેમ ઘટાડવાના હોય સાધુએ તો અને ક્યાં ઠેકાણે કેટલા કોણ બેઠું હોય ત્યારે આ દ્રષ્ટાંત દઈને એને સમજાવવો એવું જ કરવાનું હોય ને. તો આપણે તો એ જ કામ છે આપણે તો. ઓલા બિચારા બહુ ભારે દ્રષ્ટાંત આવે તો મૂંઝાઈ જાય કે મારું હળું આ તો બધું આપણી ઉપર આવ્યું અને આપણી ઉપર કોઈ દી આવે, સાધુની ઉપર તો કોઈ દી આવે જ નહીં. જેમ માથે મેષનો મોટલો કોઈ ઉપાડે કોયલાતણો ખપન આવે ખાધાતણો લાગે ડાગલું ગડે ઘણો મેલે તો મેલાય ખરા ગુણ વગુણ બેઉ બોજ અણ સમજે ઉપાડી ફરે ખરી કરાવી નાખોજ જેમ તરવુંડા તોયને માથે હીરા પથરા મોટ છે તેમ ગુણ વગુણ જગતના ખરા દેનારા ખોટ છે હરિભક્તને હૈયા માઈ વિચારવું તે વારંવાર વોરવા નહીં વિષ વ્યાળવી છે
એ છે દુઃખ ન દેનાર જે જે વળગે આજીવને થાય અટપટું કરતા અળગે નિષ્કુળાનંદ જગત ઉપાધિ વણ વળગાડી વળગે. સાચા સંત પુરુષો દેહ ભાવનો ત્યાગ કરે છે અને વિશુદ્ધ આત્મભાવ કેળવીને ભગવાનને દ્રઢ શરણે થઈને રહે છે. એ સિવાય બીજા દેહ ભાવમાં રહીને સંસાર મેળવવા માટે ખૂબ જ ખેંચતાણ કરે છે. વસ્તુતા એ પોતાનું કંઈ છે નહીં, પણ દેહ ભાવ આવ્યો એટલે મારું તારું કરીને ઘણા જ હેરાન થાય છે. પોતાની જ અણસમજણથી કારણ વિનાની હેરાનગતિ પોતાને ભોગવવી પડે છે. જેમ લુહારની એરણને બીજા લોઢાઓને કારણે પોતાને તાપ સહન કરવો પડે છે અને ઘણના ઘા ખાવા પડે છે. જેમ સારું વસ્ત્ર હોય તે બાજરી જુવારી કાઢતા એક જાતની કંડું પણ તેમાંથી ઉડીને અલગ પડે છે ને તે કપડામાં ચોંટી જાય છે. પછી તે કપડું જે પહેરે ઓઢે તો તેને ખૂબ જ ખંજવાળ ઉપજાવે છે. એવું કપડું ઓઢીને બેઠા હોઈએ ત્યારે તેને દૂર કર્યા સિવાય દુઃખ દૂર ન થાય. જેમ કોઈ કોયલાનો મેષનો પોટલો બાંધીને માથે ઉપાડ્યો હોય તો તે ખાવામાં કામમાં ન આવે ને કપડાં કાળા કરી મૂકે. આ દ્રષ્ટાંત દીધા તે દેહ ભાવને બતાવે છે. ગુણ ને અવગુણ બંને દેહ ભાવની ચીજ છે. તેનું બંનેનું અભિમાન અને આસક્તિ સાધકને હેરાન કરે છે. કંડુની જેમ ખાજવે છે, મેષની જેમ કપડાં કાળા કરે છે. જો સાધક મૂકવા ઈચ્છે હરફની જેમ ફટકારે છે. આ બધા ઝાઝા દ્રષ્ટાંતો દીધા ને નિષ્કુળાનંદ સ્વામી. આ 2 પદમાં જેટલા દ્રષ્ટાંતો દીધા એ બધાય આપણને કેમ લાગવું પડે એમ શાંત મને એને સમજવા જોઈએ કે આમાં શું છે. ભાઈ દ્રષ્ટાંત તો દઈ દીધું, પણ એ દ્રષ્ટાંતને કેમ શું ઘટાડ્યું નિષ્કુળાનંદ સ્વામીએ અને હું એમાં ફેરફાર કરવો જોઈએ આપણે એ કરે તો એને ફાયદો. આ નહીં તો સાંભળવાનો કોઈ ફાયદો નહીં. બીજાની ઉપર જ હોય તો એને સાંભળવાનો કોઈ ફાયદો નહીં. પોતાની ઉપર જો લે તો એને સાંભળવાનો ફાયદો. આજે સ્વામી સ્વામી આજ તો ટાઈમ થઈ ગયો છે. હા સ્વામી, પણ કાલે ઓલું અમને ઠીક લાગે તો ફણગાસ છે. એ તમારે કહેવું પડશે. કાલે તમારે કહેવાનું. એ તમારે કહેવું પડશે. ભલે મને સાચી વાત છે. શ્રોતા કે વક્તા કે ગ્રહી કે ત્યાગી ફણગા છે નહોતા માથે આવે છે નિશાન લેવાનું. સાચી વાત છે. જેમ કોઈ કોયલાનો મેષનો પોટલો બાંધીને માથે ઉપાડ્યો હોય તો તે ખાવામાં કામમાં ન આવે ને કપડાં કાળા કરી મૂકે. આ દ્રષ્ટાંત દીધા તે દેહ ભાવને બતાવે છે. ગુણ ને અવગુણ બંને દેહ ભાવની ચીજ છે. તેનું બંનેનું અભિમાન અને આસક્તિ સાધકને હેરાન કરે છે. કંડુની જેમ ખાજવે છે, મેષની જેમ કપડાં કાળા કરે છે. જો સાધક મૂકવા ઈચ્છે તો જરૂર. એમાં સત્સંગમાં એવું છે કે આ કંઈ ખામી કરતાં પ્લસ પોઈન્ટ વધારે નડે છે માણસ એને. મને અભિમાન તો જ આવે જાજુ. ખામી હોય તો માણસ હોશિયાળો રહે. એ સમજતો હોય તો પોતાની ખામી સમજે કે ભાઈ હાલો મારામાં કંઈક ખામી છે તો હોશિયાળો રહે, તો નિર્માની રહે, તો ઉલટો એને ફાયદો થાય. પણ કંઈક આવડી ગયું અને એનો અભિમાન આવી જાય તો એ મુશ્કેલી. આવડી ગયું એનો ઉપયોગ ન કરે ભગવાનની સેવામાં કે ભગવાનના ભગતની સેવામાં એનો ઉપયોગ થાય તો એના કલ્યાણના કામમાં આવી જાય, સાધન બની જાય.
અને કોકને હેરાન કરવામાં, અભિમાન કરવામાં એમાં થાય તો આ બધા દ્રષ્ટાંતો દીધા એવું થાય. જો સાધક મૂકવા ઈચ્છે તો જરૂર તેનું અભિમાન મૂકી શકાય છે. જેને ભગવાનની સાચી શરણાગતિ કરવી છે તેને અવગુણની જેમ ગુણ પણ ભારરૂપ જ છે. એનાથી પર થવું, ગુણનો ત્યાગ ન કરવો, એમાં નિર્લેપ થવું. આ ગુણોને એમ વિચારવું કે મારામાં જે પ્લસ પોઈન્ટ છે એનો ઉપયોગ મારા જીવના કલ્યાણમાં કેમ કરવો, એનો ઉપયોગ ભગવાનની સેવામાં કેમ કરવો, એનો ઉપયોગ ભગવાનના ભગતની સેવામાં કેમ કરવો, તો જ પોતાના જીવના કલ્યાણના ઉપયોગમાં આવે. એટલે પછી જેટલું થતું હોય એટલું કરાય તો એને કાયમ આવ્યું કહેવાય, નહીં તો કાયમ ન આવ્યું કહેવાય. જો સાધક મૂકવા ઈચ્છે તો જરૂર તેનું અભિમાન મૂકી શકાય છે. જેને ભગવાનની સાચી શરણાગતિ કરવી છે તેને અવગુણની જેમ ગુણ પણ ભારરૂપ જ છે. ગુણનું માન પણ જીવને ભગવાનને શરણે થવા દેતું નથી. જેને ભગવાનનો સાચો આશ્રય કરવો છે તેને હું કેવો ગુણવાન છું તેનું ચિંતવન છોડીને ભગવાન કેવા દયાળુ છે તેનું ચિંતવન કરવાનું હોય છે. જેમ ઊંડા પાણીને તરીને પાર જવું હોય તો તેમને પથ્થર જેમ વજનરૂપ બનીને ડૂબાડે છે, તેમ તેટલા જ વજનના હીરા હોય તો એ પણ જરૂર ડૂબાડશે જ. હીરા કિંમતી ભલે હોય પણ પાણી એની કિંમત સમજતું નથી. તેમ ભગવાન આશ્રિતના ગુણ અવગુણની કિંમત આંકતા નથી. તે તો તેના આર્ત ભાવની કિંમત સમજીને શરણે લે છે. અહમ શૂન્યતાને જોઈને શરણે સ્વીકારે છે. પણ ત્યારે તેના ગુણોની ભગવાનને ઝાઝી પડી હોતી નથી. માટે ભગવાનના સાચા આશ્રિત થવા ઈચ્છનારે વારંવાર વિચાર ગુણો ઇતર ગુણોની બહુ પડી નથી. આપણે જે એને બહુ મહત્વ આપતા હોઈએ એની બહુ પડી નથી. કયા ગુણો હોવા જોઈએ? તો આશ્રમમાં ઉપયોગી ગુણો હોવા જોઈએ. આશ્રમમાં ઉપયોગી ગુણો ક્યાં? તો ભગવાનનો વિશ્વાસ આવવો, ભગવાનના નામનો, બિરુદનો, એના પ્રતાપનો એનો વિશ્વાસ આવવો, અભિમાન રહિત થવું, આર્તભાવ ને ગરજવાન થવું, આ બધા આશરાના મદદ કરનારા ગુણો કહેવાય. એ આવે તો એને ગણે ભગવાન, ઓલાને ગણતા નથી. લોકમાં માર્કેટ વેલ્યુવાળા ગુણો હોય કે બધા માણસો તાળીઓ પાડતા હોય, એ ગુણોને કે અમે કેટલા જણાને તાળીઓ પડાવીને આવ્યો અહીં મારી પાસે, એવું કંઈ જોતા નથી ભગવાન. માટે ભગવાનના સાચા આશ્રિત થવા ઈચ્છનારે વારંવાર વિચાર કરવો અને સર્પને વીંછીને ખરીદીને ખિસ્સામાં કે પર્સમાં ભરવા નહીં. સાચી શરણાગતિ લેવા ઈચ્છનારાને ગુણોનું કે ખામીઓનું અહમ ઉપર દ્રષ્ટાંત દીધું તેમ છે. એ દુઃખ દેનારા છે. પછી એકવાર વળગ્યા પછી તેને અળગા કરવા ઘણા જ અઘરા પડે છે. સ્વામી કહે છે કે આ જીવનો ઢાળો એવો છે ને માયા એવી છે કે તે ન પ્રયત્ન કરે તો પણ જરા સાવધાની હટી તો તુરંત આવીને તેમની મેળે હૃદયમાં આવીને ગોઠવાઈ જાય છે. માટે ભગવાનના આશ્રિતને સાવધાની રાખવાની છે.